ગઢડા તંત્રની ઘોર બેદરકારી. લીમડા હનુભાથી ગઢડાનો રોડ બિસ્માર હાલતમાં, વાહન ચાલકો પરેશાન. ગઢડા સ્થાનિક તંત્રની ઉદાસીનતા અને નબળી કામગીરીનો વધુ એક ઉત્કૃષ્ટ નમૂનો ગઢડા તાલુકામાં જોવા મળી રહ્યો છે. લીમડા હનુભાથી ગઢડાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી અતિ બિસ્માર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને આ પોકાર સંભળાતી નથી, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થીંગડા મારીને સંતોષ માનતું તંત્ર. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પરથી પસાર થવું એટલે મોતના કૂવામાં ઉતરવા સમાન છે. રોડ પર મોટા મોટા ખાડાઓ સામ્રાજ્ય જમાવીને બેઠા છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર થીંગડા મારવાની પેચવર્કની લોલીપોપ આપીને સંતોષ માની લેવામાં આવે છે. ચોમાસામાં કે સામાન્ય વરસાદમાં પણ આ થીંગડા ધોવાઈ જાય છે અને રોડ ફરીથી હતો તેવો જ બિસ્માર બની જાય છે. તંત્ર દ્વારા નવો અને મજબૂત રોડ બનાવવાની દાનત જ ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામના લોકોને પોતાના સરકારી, સામાજિક કે મેડિકલ કામકાજ માટે તાલુકા મથક ગઢડા ખાતે જવું પડે છે, પરંતુ રોડની ખરાબ હાલતને કારણે સમયનું બગાડ, જે અંતર મિનિટોમાં કાપી શકાતું હતું ત્યાં હવે કલાકો નીકળી જાય છે. ખરાબ રસ્તાના કારણે બાઇક, રિક્ષા અને ફોર વ્હીલર જેવા વાહનોના સ્પેરપાર્ટ્સ તૂટી રહ્યા છે, જેનાથી લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ગર્ભવતી મહિલાઓ અને ગંભીર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે જોખમ ઊભું થાય છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક જનતા હવે આ ખાડા રાજથી કંટાળી ગઈ છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ટેક્સના નામે કરોડો રૂપિયા વસૂલતું તંત્ર લોકોને એક સારો રસ્તો પણ આપી શકતું નથી. લીમડા હનુભાથી ગઢડાના આ માર્ગને સત્વરે નવો અને ટકાઉ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉગ્ર બની છે. બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા, ગઢડા. SS2 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ રસ્તો આપ જોઈ રહ્યા છો એ લીમડાથી ગઢડાને જોડતો રસ્તો છે, જે છેલ્લા 5 વર્ષથી બિસ્માર હાલતમાં આ રસ્તો છે. આ રસ્તો અહીંના સ્થાનિક લોકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં આ લીમડાથી ગઢડા જોડતો રસ્તો આજ સુધી બનાવવામાં આવ્યો નથી. મિત્રો, આ રસ્તો તાલુકાને જોડતો રસ્તો છે, જેથી સ્થાનિક લોકોને તાલુકામાં અવારનવાર જવાનું હોય છે કામ માટે. તો આ રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે લોકોને આ રસ્તે ચાલવા માટે ઘરનો દુખાવો થઈ જાય છે. પછી ગાડીઓને, પોતાના વાહનને પણ નુકસાની થઈ રહી છે. આપ જોઈ શકો છો આ રસ્તામાં કેવડા ખાડા પડી ગયા છે. આ અવડા ખાડા પડ્યા છે, પણ તંત્રને હજી સુધી કોઈ જાતનો કંઈ, તંત્ર નિંદ્રામાં જ છે. એવડા ખાડા પડવા છતાં અને